આજરોજ ખેરગામના ભાભા હનુમાન મંદિરે અંકુરભાઈ શુક્લ દ્વારા સમૂહ સત્યનારાયણ પૂજા કરી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી। ખેરગામ ધરમપુર રોડ પર આવેલા પ્રસિદ્ધ ભાભા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ પ્રસંગે શ્રી અંકુરભાઈ શુક્લના આચાર્યપદે સમૂહ સત્યનારાયણ ભગવાનની મહાપૂજા રાખવામાં આવી હતી। શ્રી હિરેનભાઈ વાલાંગરે ઉપાચાર્યપદે સેવા આપી હતી। જય બજરંગ બલી યુવક મંડળના શ્રી નાનુભાઈ, શ્રી નંદલાભાઈ, શ્રી ઉકાભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી વેણીલાલભાઈ, શ્રી અંકિતભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રી અંબાલાલભાઈ, શ્રી નવીનભાઈ અને ગામના વડીલોએ આ હનુમાન જન્મોત્સવના પ્રસંગે પધારેલા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ અને તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન શુક્લનું સ્વાગત કર્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં સમૂહ સત્યનારાયણ પૂજામાં બેઠેલા ભક્તોને આશીર્વાદ આપતા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે ભાભા ગામ સાથે 3 પેઢીનો અમારો નાતો છે। આ હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સ્થાપના અમે કરી છે। સત્યનારાયણ ભગવાન સોના ઉપર કૃપા કરે એવી શુભકામના સાથે બજરંગ યુવક મંડળની માંગને માન આપીને આવતા અધિક મહિનામાં રામકથાની ઘોષણા કરવામાં આવી હતી। તાળીઓના ગડગડાટથી બધાએ વધાવી હતી। આચાર્ય શ્રી અંકુરભાઈ શુક્લ અને શ્રી હિરેનભાઈ વાળંગરે મંત્ર ઉચ્ચાર કર્યો હતો। સમગ્ર ગ્રામજનોમાં અનેરો આનંદ વર્તાતો હતો। આમ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના મુખ્ય અતિથિ પદે ભાભા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ ઉજવાયો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ સુરત। ભાભા ગામની પાવન ભૂમિ ઉપર બિરાજેલા શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં વંદના કરીને આજે હનુમાન જન્મોત્સવના પાવન દિવસે અમારા આચાર્ય શ્રી અંકુરભાઈ શુક્લ અને હિરેનભાઈ દ્વારા સમૂહ સત્યનારાયણની કથાનું જ્યારે મંગલ આયોજન થયું છે, બહુ ઘણા વખત પછી ભાભાની અંદર આવવાનું થયું। ભાભા તો અમારું બહુ પુરાણું ગામ છે સાહેબ। હું 13-14 વર્ષની ઉંમરનો હતો ને ત્યારે ભાભામાં આવીને રહેતો હતો અમારા લખમા કાકા ના ઘરે। નબુભાઈ ત્યારે તો એકદમ યુવાન હતા અને એ વખતે અહીંયા સત્સંગ થતો। દર વર્ષનો નિયમ નવા વર્ષના દિવસે સત્સંગની શરૂઆત ભાભાથી થતી હતી। એટલે બહુ જૂનો નાતો છે। સમય વીતતા વીતતા અમારા સ્વર્ગસ્થ હર્ષદભાઈ શુક્લ એને યાદ કરીશ। એનો તો કાયમ નિયમ હતો કે અહીંથી પસાર થાય તો હનુમાનજીના દર્શન કરીને ગાડી ઊભી રાખીને હનુમાનજીના દર્શન કરીને જ આગળ વધે। આ ભાભામાં બિરાજેલા હનુમાનજી આજે એક સત્ય પ્રગટ કરું છું। આ ભામાના હનુમાનજી એ સાક્ષાત હાજરા હજુર હનુમાનજી છે। જો શ્રદ્ધા હોય